નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું વત્સલ આપને અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું। આજની સફર પણ ખૂબ જ અદ્ભુત રહેવાની છે। તમે સાંભળ્યું હશે કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતું। જી હા, આજે આપણે એક એવી જગ્યાએ જવાના છે કે જ્યાં દેવ અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું હતું અને તેના પુરાવા આજે પણ છે। કારણ કે જ્યારે દેવ અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે જે પોતાના શરીરમાં થાકની અનુભૂતિ કરતા હતા અને ત્યારે ભગવાન શિવ અહીં આવ્યા અને ભગવાન શિવ કે જેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને તેમાંથી અગ્નિ નીકળી અને તેમાંથી એક કુંડ પ્રગટ થયું। એ કુંડ આજે પણ છે। જી હા, આજે આપણે ત્યાં જઈશું। એ સ્થળ પર અનેક એવી વાતો જોડાયેલી છે કે જે ખૂબ જ રોચક છે। તો ચાલો શરૂ કરી દઈએ રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર। ગીર સોમનાથના ઉનાથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલું તુલસી શ્યામ મંદિર આજે પણ એક અલૌકિક અને રહસ્યમય ધામ છે। ગીરના જંગલો વચ્ચે આવેલું આ મંદિર પોતાના રહસ્યમય ગરમ કુંડ અને ગુરુત્વાકર્ષણની ઊંધી અસરોને લઈને હંમેશાથી ચર્ચામાં રહ્યું છે। અહીં નજર કરીશું આશરે 3000 વર્ષ પ્રાચીન શ્યામ સુંદરની મૂર્તિ વિશે, જે મૂર્તિ કેવી રીતે પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળી તે જાણીશું। સાથે મંદિરમાં આવેલા બારેમાસ ગરમ પાણીના કુંડ વિશે જાણીશું। આદિ અનાદિકાળથી અહીં ભગવાન શ્રીહરિ શ્યામ સુંદર દર્શન આપી રહ્યા છે, જ્યાં સિંહ અને દીપડાની સતત હાજરી વચ્ચે પણ લાખો ભક્તો વર્ષો સુધી આવતા રહ્યા છે। આ જગ્યા ધાર્મિક આસ્થા, પ્રકૃતિ અને અજાણ્યા રહસ્યોનું મિશ્રણ છે, જેને કોઈ વિજ્ઞાન કે કલ્પના પણ પૂરેપૂરું સમજી શકતું નથી। તો હવે આપણે એ સ્થળ પર પહોંચી ગયા છીએ જે મધ્ય ગીરમાં તુલસી શ્યામ તરીકે ઓળખાય છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના ધોકડવા પાસે આવેલું આ તુલસી શ્યામ, જેની કથા કે જે વર્ષો પુરાણી છે। વર્ષો શું, સદીઓ વીતી ગઈ અને આ સ્થળ કે જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે, કહેવાય છે કે ભગવાન શિવ જેમણે પોતાની ત્રીજી આંખ ખોલી અને તેનાથી જે અગ્નિ પ્રસરી અને એનાથી આ કુંડ ઉત્પન્ન થયેલું તપ્તોદક કુંડ, એ કુંડનું ખૂબ જ વિશેષ મહાત્મય છે। આ સ્થળ કે જ્યાં શ્યામ સુંદરનું સોહામણું સ્વરૂપ બિરાજમાન છે। સૌથી પહેલા શ્યામ સુંદરના દર્શન કરીશું અને પછી આપણે જે ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ એ ઉદ્દેશ્ય તરફ આગળ વધીશું। ચાલો। પહાડીઓ અને વનરાજીથી ઘેરાયેલું તુલસી શ્યામ મંદિર કુદરત અને આધ્યાત્મિકતાનું અનોખું મિલન છે। આ મંદિર ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના મધ્ય ભાગમાં આવેલું છે, જ્યાં આસપાસ સિંહો, હરણ અને અન્ય વન્ય પ્રાણીઓનો વસવાટ છે। અહીંનું વાતાવરણ શાંત અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને મનની સ્વસ્થતા આપે છે। સાંભળ્યું હતું કે અહીંયા તુલસી શ્યામ મંદિરે એની બહુ જૂની 3000 વર્ષ જૂની હિસ્ટ્રી છે। તો બસ એ અમે જોવા આવ્યા છીએ। ફર્સ્ટ ટાઈમ છે અહીંયા રિસોર્ટમાં અમે રોકાયા છીએ। કેવું લાગ્યું અહીંયા આવીને? બહુ નાઇસ છે। અહીંયા પહેલા તો જે ગેટ હતો ને, એન્ટર થયા ને તો અમે બચ્ચાઓ સાથે આવ્યા છીએ, તો બચ્ચાઓને જ વધારે મજા આવી। પહેલા તો કે હરણ હતું ને, મતલબ એન્જોયફુલ લાગ્યું કે ગ્રીનરી હતી, લોકેશન બી એટલું નાઇસ છે ને કે બહુ જ મજા। હિસ્ટ્રી છે કે એક તલ નામનો રાક્ષસ હતો અહીંયા, અને કૃષ્ણ ભગવાને એમની જોડે યુદ્ધ કર્યું। યુદ્ધમાં બંને આમ એકબીજાને સરખા જ હતા યુદ્ધમાં, એટલે વચ્ચે શંકર ભગવાન વચ્ચે આવી ગયા યુદ્ધ સમાપ્ત કરવા। તેમની ત્રીજી આંખ નેત્ર ખુલ્યું, ત્રીજો નેત્ર ખુલ્યો એટલે અહીંયા ગરમ કુંડનું ઉત્પન્ન થયું અહીંયા પાણીનું। એટલે ત્યારથી હું માનું છું આઈ થિંક આ 3000 વર્ષ જૂનું મંદિર છે અને 1985માં આનું રિનોવેશન થયેલું છે આખું। અહીં ભગવાન શ્યામ સુંદરની પ્રાચીન અને દિવ્ય મૂર્તિ સ્થાપિત છે, જે શ્રીહરિ વિષ્ણુનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે। આ મૂર્તિનું કદ સામાન્ય છે અને તેના ઓજસ્વીત્વ અને પ્રાચીનતા માટે ભક્તોમાં અપાર આસ્થા છે। તો બીજી બાજુ માતા રૂકમણીના પણ લોકો દર્શન કરે છે, જેના વિશે માન્યતા છે
વિષ્ણુ ભગવાનથી રૂકમિણી નારાજ થઈ ગયા હતા, માટે આગળની એક ટેકરી પર રૂકમિણી બિરાજમાન છે. આ ધામ તુલસી શ્યામ કેવી રીતે કહેવાય છે તેને લઈને પૌરાણિક દંતકથાઓ પ્રચલિત છે. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ અહીં તુલ નામના એક બળવાન દાનવનો વધ કર્યો હતો. તેની જીતને સ્મરણમાં આ સ્થળને તુલ અને શ્યામ એટલે કે તુલસી શ્યામ નામ મળ્યું. આ ઘટના પછી ભગવાન શ્યામની આ પ્રાચીન મૂર્તિ અહીં પ્રગટ થઈ. આ કથા અનુસાર મૂર્તિ આશરે 3000 વર્ષ પહેલાની માનવામાં આવે છે. તો બીજી કથા જાલંધર અસુર અને વૃંદાની છે, જેમાં જાલંધર અસુરની પત્ની વૃંદા, જે તુલસી સ્વરૂપે પણ જાણીતી છે, તે અત્યંત પતિવ્રતા હતી. દેવોની મુશ્કેલી દૂર કરવા ભગવાન વિષ્ણુએ યોગી સ્વરૂપે અહીં ઉપવન બનાવીને બિરાજ્યા. વૃંદા ગુસ્સે થઈ અને વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. પછી વિષ્ણુએ વાસ્તવિકતા સમજાવી અને તેમના અપમાનને સન્માનમાં ફેરવવા ખુદ શૈલ સ્વરૂપે અહીં બિરાજ્યા. બીજી બાજુ વૃંદા તુલસી સ્વરૂપે અહીં અવતરી. આ ઘટનાથી જ આ સ્થળે તુલસી અને શ્યામનું એક સાથે મંદિર બન્યું. તો આ એ સ્થળ છે કે જ્યાં અત્યારે ભવ્ય મંદિર છે, પણ આજથી હજારો વર્ષો પૂર્વે આ સ્થળે ગાઢ જંગલ હતું અને દેવો સત્યો ચારણ કે જે દરરોજ અહીંયા ગાય ભેંસ ચરાવવા માટે આવતો હતો. એક દિવસ જયારે આ સ્થળ પર આવ્યો અને અચાનક જ એને ઝાલરો સંભળાવા માંડી અને ગભરાઈ ગયો અને ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે પણ એ જ ઘટના બની અને એક જ્યોતિ નીકળી અને એ જ્યોતિ અહીંયા જ બાજુમાં આવેલો ડુંગર કે જ્યાં દેવી રૂક્ષ્મણીનું મંદિર છે, એ ડુંગર પર એ જ્યોતિ સમાઈ ગઈ. આખી આ વાતનો ઉલ્લેખ છે સ્કંદ પુરાણના 334માં અધ્યાય શ્લોકમાં. હવે આ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો કે જ્યારે દેવો સતીઓ ચારણ કે જ્યારે અહીંયા આવ્યો અને આ ઘટના એની સાથે બની, તો અહીંયા નજીકના જ ગામમાં દુધાધારી સ્વામી રહેતા હતા. તો દેવો સતીઓ ત્યાં ગયો અને આખી વાત વર્ણવી. ત્યારે દુધાધારી સ્વામીએ એ દેવા સત્યાને ત્યાં જ રાખ્યો અને તે દિવસે રાત્રે મધ્યરાત્રિએ દુધાધારી સ્વામીને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં ભગવાને શ્યામ સુંદરે આદેશ કર્યો કે ચારણ જે કહી રહ્યો છે એ જગ્યા પર તેમની પ્રતિમા દટાયેલી છે, દેવી રૂક્ષ્મણીની પ્રતિમા છે, એક શિવલિંગ છે અને સાથે આ તપ્તોદક કુંડ પણ છે. અને એ સમયે ખોદકામ કરવામાં આવ્યું અને ત્યારે જ આ શ્યામ સુંદરની મનમોહક પ્રતિમા મળી. આજે પણ ખૂબ જ સુંદર સ્વરૂપમાં આ શ્યામ સુંદર અહીંયા દર્શન આપી રહ્યા છે. અહીંયા લોકોની આસ્થા, શ્રદ્ધા જોડાયેલી છે, ભક્તિ જોડાયેલી છે. અહીંયાથી માત્ર ને માત્ર 4 થી 5 ધનુષ દૂર કે જ્યાં તપ્તોદક કુંડ આવેલો છે. વર્ષો વીતી ગયા, આજે પણ એ કુંડનું પાણી ગરમ છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, કોઈ પણ ઋતુ હોય, પણ એ પાણી ગરમ જ હોય. ત્યાં પણ જઈશું. અહીં શ્યામ સુંદર છે તો સાથે મહાદેવ પણ બિરાજમાન છે. મહાદેવે જે લીલા કરી તેના પુરાવા આજે પણ અહીં જોવા મળે છે. કહેવાય છે કે શિવનું ત્રીજું નેત્ર ખુલતા જ અહીંના પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણીના જરા ફૂટી નીકળ્યા અને આ જ પાણીમાં વિષ્ણુએ સ્નાન કર્યું હતું. આ સ્થળ કે જે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે, ભગવાન શિવ સાથે જોડાયેલું છે. કારણ કે તલ નામના દૈત્યને હણવા માટે ભગવાન વિષ્ણુએ અહીંયા તેની સાથે યુદ્ધ કર્યું અને એ થાક્યા ત્યારે શિવનું આહવાન કર્યું અને શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને તપ્તોદક કુંડ એમાંથી ઉત્પન્ન થયું. એ અગ્નિની જ્વાળાથી ગરમ ઉકળતું લાવા જેવું પાણી. અને જ્યારે દેવો સતીઓ અહીંયાથી જતો હતો ચારણ, ત્યારે એને જે અહીંયા વિચિત્ર અનુભવ થયેલો એ એને દુધાધારી સ્વામીને કહેલું અને દુધાધારી સ્વામીને જ્યારે સ્વપ્ન આવ્યું ત્યારે સ્વપ્નમાં એને ભગવાને આદેશ કરેલો કે જ્યાં તેમની મૂર્તિ દટાયેલી છે એનાથી 4 ધનુષ દૂર આ શિવલિંગ કાળમેઘનાથ કે જે લિંગ પણ દટાયેલું છે અને ખોદકામ દરમિયાન જ આ લિંગ પણ મળ્યું. વર્ષોથી આ લિંગની અહીં પૂજા થાય છે. આ લિંગ તમે જોશો તો તમને આબેહૂબ રુદ્રાક્ષ જેવી અનુભૂતિ થશે. આ જે શિવલિંગ છે એની સપાટી રુદ્રાક્ષ જેવી જ છે. પ્રાચીન શિવલિંગ છે અને વર્ષોથી આ જ શિવલિંગની અહીં પૂજા થાય છે. અને આ સ્થળ તુલસી શ્યામ કે જે ભગવાન કૃષ્ણની સાથે જોડાયેલું છે, પણ સાથે સાથે અહીંયા ભગવાન શિવનું પણ ખૂબ જ મહાત્મય છે. કારણ કે ભગવાન શિવનું ત્રીજું નેત્ર અને ત્રીજા નેત્રમાંથી નીકળેલી અગ્નિની જ્વાળા અને અગ્નિના જ્વાળાથી અહીંયા ઉત્પન્ન થયો હતો તપ્તોદક કુંડ. અહીં આવેલો ગરમ પાણીનો કુંડ સૌથી રહસ્યમય માનવામાં આવે છે. આ કુંડો ભક્તોના આરોગ્ય અને આસ્થાને માટે શિવ વિષ્ણુનો અમર આશીર્વાદ બની રહ્યા છે.
સદીઓથી આ કુંડો ધાર્મિક આસ્થા અને કુદરતી ચમત્કારનું પ્રતીક બની ગયા છે. આ ગરમ પાણીના કુંડમાં પાણી સતત ગરમ રહે છે અને તેમાં સલ્ફરનું પ્રમાણ અત્યંત વધુ હોય છે, જે ચામડીના રોગોમાં કુદરતી રીતે અસરકારક છે. વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વીના પેટાળમાં જીવંત લાવારસ અથવા પાતળી જ્વાળામુખીની પ્રવૃત્તિને કારણે પાણી ગરમ રહે છે. આ પાણી ફૂગ અને બેક્ટેરિયાનો નાશ કરે છે અને ચામડીના અનેક રોગોમાં રાહત આપે છે. અહીં 3 કુંડ છે. એકમાં સામાન્ય ગરમ પાણી, બીજામાં વધુ ગરમ અને ત્રીજામાં ઉકળતું પાણી. ભક્તો અહીં સ્નાન કરે છે અને ચોખાની પોટલી પધરાવીને ભાત પણ પકવે છે, જેને પ્રસાદી રૂપે ઘરે લઈ જાય છે. આ રીતે આ કુંડ સદીઓથી ધર્મ અને વિજ્ઞાનને જોડી રાખે છે. તો આ સ્થળ તુલસી શ્યામ કે જ્યાં ગરમ પાણીના કુંડ છે. આ કુંડ તમે જોઈ રહ્યા છો. વધુમાં વધુ આ કુંડની પાણીની જે ગરમી છે એ 51 સેલ્સિયસ સેન્ટીગ્રેડ સુધી જાય છે. આ કુંડ સાથે અનેક કથા જોડાયેલી છે. સ્કંદ પુરાણ પ્રમાણે જ્યારે તલ નામના દૈત્ય સાથે ભગવાન વિષ્ણુ કૃષ્ણ અવતારમાં યુદ્ધ કર્યું અને ભગવાન વિષ્ણુનું શરીર જ્યારે થાક અનુભવવા લાગ્યું ત્યારે શિવનું આહવાન કર્યું. શિવ પ્રગટ થયા અને તેમનું ત્રીજું નેત્ર ખુલ્યું અને નેત્રમાંથી નીકળેલી જ્વાળાથી અહીંયા બધી અગ્નિ થઈ ગઈ અને ગરમ પાણીનો કુંડ ઉત્પન્ન થયો અને એમાં ભગવાન વિષ્ણુએ સ્નાન કર્યું અને ત્યારે જ એમનો જે દૈત્ય સાથેનું જે યુદ્ધ હતું એ યુદ્ધનો અંત આવ્યો હતો. એ તલ નામના દૈત્યનો વધ કર્યું હતું. લોકવાયકા અનેક છે. એક લોકવાયકા એવી પણ છે કે આ જ સ્થળે ભગવાન કૃષ્ણ કે જે જરાસંઘનો વધ કરીને આવ્યા તેમનું સુદર્શન ચક્ર કે જે ખૂબ જ ગરમ હતું અહીંયા મૂક્યું અને એની ગરમીથી આ પાણી ગરમ છે. એક લોકવાયકા એવી પણ છે કે દૈત્ય સાથે ભગવાન કૃષ્ણનું યુદ્ધ થયું અને કૃષ્ણ ભગવાન તેમના શરીરમાંથી ખૂબ જ ગરમી ઉત્પન્ન થઈ અને તેના કારણે આ પાણી ગરમ છે. એક લોકવાયકા એવી પણ છે કે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી જ્યારે અહીંયા આવ્યા ત્યારે નાહવા માટેના ગરમ પાણીને લઈને અણબનાવ થયો અને રૂક્ષ્મણી દેવી કે જે રીસામણે ગયા ડુંગર પર જતા રહ્યા અને ત્યારબાદ કૃષ્ણને પણ ક્રોધ આવ્યો અને અહીંયા આજે કુંડનું ઉત્પત્તિ કરી હતી અને આ પાણી ગરમ છે. એટલે લોકવાયકાઓ અનેક છે પણ સ્કંદ પુરાણ કહે છે કે તલ નામના રાક્ષસ સાથે જ્યારે યુદ્ધ થયું અને ત્યારે શિવના ત્રીજા નેત્રમાંથી અહીંયા ગરમ પાણીનો કુંડ ઉત્પન્ન થયો હતો. હવે વાત આ પાણીની થઈ રહી છે. લોકોમાં ખૂબ જ શ્રદ્ધા છે. દૂર દૂરથી લોકો અહીંયા સ્નાન કરવા માટે આવે છે. આ કુંડમાં સ્નાન કરવાની લઈને આચમન કરવાને લઈને એક વાત એ માનવામાં આવી રહી છે કે જેનાથી તમારા પાપો ધોવાઈ જાય છે, પાપોથી તમને મુક્તિ મળે છે અને સાથે જ વૈજ્ઞાનિક કારણો પણ છે કે આ કુંડમાં સ્નાન કરવાથી તમને જે ચર્મરોગો છે એ ચર્મરોગોથી મુક્તિ મળે છે. કારણ કે વિજ્ઞાન એવું કહે છે કે આ જે પાણી છે તેમાં સલ્ફરનું પ્રમાણ વધારે છે અને તેનાથી તમને ચર્મરોગોથી મુક્તિ મળે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં શ્રદ્ધાળુઓ માટે મફતમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી શકે છે, પરંતુ સાંજ થતાં જ વન્ય પ્રાણીઓ અહીં વિચરતા હોવાથી શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં ઘરે પરત ફરતા હોય છે. બહુ મસ્ત નજારો લાગ્યો. 365 દિવસ કુદરતી ગરમ પાણી આવેલું છે એનું બહુ વ્યૂ સાંભળેલા હતા અને અહીંયા આવીને અમે આજે ફર્સ્ટ પણ કર્યું. બહુ મસ્ત લાગ્યું. શ્યામ સુંદરનું મંદિર પણ એ પેલું ઉપર એક મંદિર છે, બહુ વ્યૂ સારા હતા એના ને એ જોઈને ખૂબ આનંદ થયો. એક બધા ફ્રેન્ડ સર્કલ સાથે આવેલો હું અને બહુ આનંદ માણ્યો છે એમાં. રોજના 1000 થી 2000 યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને અહીંયા અમે ભોજનાલય છે અન્નક્ષેત્ર, જે અમે નિઃશુલ્ક યાત્રાળુઓને ભોજન આપીએ છીએ. ને ભોજનાલય ચાલુ કરાવ્યું એવું પૌરાણિક છે કે બાપુ સીતારામ બાપુ વખતે ભોજનાલય ચાલુ થયું હતું 70 વર્ષ પહેલા આશરે. ને બાપુ એ રીતે યાત્રાળુઓ અહીંયા આવતા અને એને કાચું બધું સામાન આપી દેતા જમવા માટેનો કે તમે તમારી રીતે બનાવો. એટલે ત્યારથી સીતારામ બાપુએ ભોજનાલય ચાલુ કરાવેલું છે અને ભોજનાલયનું નામ સીતારામ બાપુ હસ્તક જ છે. અને આપણે હરિહરની આકલ પાડી ત્યારે સીતારામ બાપુ ભોજનાલયમાં જમવા માટે પધારો એ રીતે આપણે હરિહરની આકલ પાડતા હોઈએ છીએ. નહીં, કુંડમાં 12 મહિના ફૂલ ગરમ પાણી જ હોય છે. શિયાળામાં વધુ પડતું ગરમ પાણી હોય કે કુંડમાંથી ધુવાડા નીકળતા હોય અને ઉનાળામાં અને ચોમાસામાં બહુ માફક ગરમ પાણી હોય છે.
એક વખત માતા રૂકમિણી ભગવાન વિષ્ણુથી નારાજ થઈ ગયા, જેને લઈને ઘણી કથા પ્રચલિત છે. જેમાંથી એક કારણ છે કે શ્યામ સુંદરે તુલસી સાથે વિવાહની લીલા રચી અને રૂકમિણીને તેમની આ લીલામાં પૂર્ણ સ્થાન ન આપ્યું હોય તેવું લાગ્યું. આ નારાજગીને કારણે માતા રૂકમણી નજીકની પહાડી પર ચડી ગયા અને ત્યાં પથ્થરની મૂર્તિનું સ્વરૂપ ધારણ કરીને બિરાજમાન થયા. આજે પણ તે પહાડી પર માતા રૂકમણીનું મંદિર છે, જેમાં 100 થી વધુ પગથિયા ચડવા પડે છે. ભક્તો અહીં અલગ અલગ દર્શન કરે છે અને માતાની આ અલગ અલગ આસ્થા આ સ્થળને વધુ રહસ્યમય બનાવે છે. દ્વાપર યુગનો એક શ્રાપ કે જે આજે 5000 વર્ષ પછી પણ એમનો એમ જ છે. કળિયુગ ચાલી રહ્યો છે, પણ આજે પણ દેવી રૂક્ષ્મણી કે જે અલગ જ પૂજાય છે. તુલસી શ્યામ, જે ધામમાં શ્યામ સુંદર ખૂબ જ મનમોહક સ્વરૂપમાં બિરાજમાન છે, તેની સન્મુખ જ એક ડુંગર અને એ ડુંગર પર બિરાજમાન છે દેવી રૂક્ષ્મણી. કહેવાય છે કે જ્યારે દુધાધારી સ્વામીને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં જ્યારે શ્યામ સુંદરે આદેશ કર્યો, ત્યારે એ આદેશમાં શ્યામ સુંદરે કહ્યું હતું કે તેમની પ્રતિમા અને તેની સાથે દેવી રૂક્ષ્મણીની પ્રતિમા આ જ ડુંગરના પેટાળમાં છે અને એ ખોદકામ કરીને એ મૂર્તિની સ્થાપના કરવા માટેનો આદેશ કર્યો હતો. અને એ જ પ્રતિમા જ્યારે દુધાધારી સ્વામીએ ખોદકામ કર્યું તો ખોદકામમાં આ જ ડુંગરમાંથી મળી અને ત્યારે આ જે પ્રતિમા છે તેને અહીંયા સ્થાપિત કરવામાં આવી. કહેવાય છે કે આખું જે આ મંદિર છે, આ ડુંગરના શિખર પર આવેલું આ મંદિર અને જે તુલસી શ્યામનું મંદિર છે, 1985માં આ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું, જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તે પૂર્વે જ્યારે ખોદકામ કર્યું ત્યારે પણ જે જૂનું મંદિર છે, વર્ષો જૂનું મંદિર છે, તેના પાયા પણ મળ્યા હતા. એટલે કે આ મંદિર લાખો વર્ષો પુરાણું હોવાની માન્યતા છે. સાથે સ્કંદ પુરાણમાં પણ આખી આ બધી જ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 330, 331, 334 આ જે સ્કંદ પુરાણના શ્લોકો છે, આ તમામ શ્લોકોમાં આ બાબતોનું વર્ણન છે. અને આજે પણ જે દૂર દૂરથી લોકો તુલસી શ્યામ ખાતે આવે છે, શ્યામ સુંદરના દર્શન કરે છે, ગરમ પાણીના જે કુંડ છે એ કુંડમાં સ્નાન કરે છે અને ત્યારબાદ દેવી રૂક્ષ્મણીના દર્શન કરવા માટે આવે છે. રૂક્ષ્મણી મંદિર ડુંગર પર એવું છે કે જ્યારે ભગવાને તલ નામના રાક્ષસનો વધ કર્યો ને, ત્યારે રાક્ષસે વરદાન માંગ્યું હતું કે તમારા નામ આગળ મારું નામ આવવું જોઈએ. એટલે તલસી શ્યામ એટલે તુલસી શ્યામ નામ. એટલે રૂક્ષ્મણી માતા રીસાઈ ગયા કે તમે મારું નામ પાછળ હોય તો પેલા રાક્ષસનું નામ કેમ આવ્યું. એટલે માતાજી રીસાઈ ને ડુંગરા ઉપર હાથમાં લોટનો પીંડો લઈને રોટલા કરતા કરતા ચડી ગયા હતા રીસાઈ રૂક્ષ્મણીજી. મંદિરનું સૌથી મોટું રહસ્ય છે તુલસી વિવાહનો પ્રસંગ. આખા વર્ષ ભક્તો આ એક દિવસની રાહ જુએ છે, જ્યારે તુલસી વિવાહની મહાપરંપરા યોજાય છે. ત્યારે હજારો ભક્તોની ભીડમાં મંદિર ગુંજી ઉઠે છે. ભગવાન શ્યામ સુંદર અને માતા રૂકમિણીના દિવ્ય સ્વરૂપ સામે ભક્તોની આસ્થા અને ઉત્સાહની હિલચાલ જોવા જેવી હોય છે. આ જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળની ઊંધી અસર પણ અનુભવાય છે, જેને એન્ટી ગ્રેવિટી હિલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વાહનોના એન્જિન બંધ કર્યા પછી પણ ઉપરની તરફ ખસે છે. પાણી અને વસ્તુઓ વિપરીત દિશામાં વહે છે. અહીં ઘણા લોકો એવા પ્રયોગ કરતા હોય છે કે એક ઢાળની નીચે બોટલમાંથી પાણી ઢોળવામાં આવે તો પાણી ઢાળ ચડવા લાગે છે. એટલું જ નહીં, પરંતુ ઢાળની નીચે કાર બંધ હાલતમાં હોય તો પણ કાર ઢાળ ચડવા લાગે છે. વૈજ્ઞાનિકો આને ઓપ્ટિકલ ઇલ્યુઝન કહે છે, પરંતુ ભક્તો માને છે કે આ ભગવાન શ્યામ સુંદરની દિવ્ય શક્તિ છે, જે ગુરુત્વાકર્ષણને પણ વશ કરી લે છે. આ રહસ્ય આ સ્થળને વધુ અદ્ભુત અને અવિસ્મરણીય બનાવે છે. તો પ્રભાસ ક્ષેત્ર મધ્ય ગીરમાં આવેલું આ તુલસી શ્યામ કે જે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે, ભગવાન શિવ સાથે જોડાયેલું છે, દેવી રૂક્ષ્મણી સાથે જોડાયેલું છે, સતી વૃંદા સાથે જોડાયેલું છે, તલ દૈત્ય સાથે જોડાયેલું છે, જરાસંઘ સાથે જોડાયેલું છે, સાથે જલંધર સાથે પણ જોડાયેલું છે. એટલે આ એક ક્ષેત્ર એવું કે જેની વાતો અનેક લોકો સાથે જોડાયેલી છે. લોકોની શ્રદ્ધા, આસ્થા, ભક્તિ જોડાયેલી છે, સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે. તો આ સ્થળ કે અહીંયા પ્રકૃતિ છે, સૌંદર્ય છે, કુદરત છે અને રહસ્ય પણ છે. રહસ્ય એ કે આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે આ જે તુલસી શ્યામ કુંડ છે ત્યાં ગરમ પાણી ક્યાંથી આવે છે. કોઈ પણ ઋતુમાં આ ગરમ પાણી ઠંડુ થતું નથી કે પાણી ખૂટતું નથી. તો આ રહસ્ય છે. આજ સુધી કોઈ જાણી નથી શક્યું એટલે જ રહસ્ય છે. તો આ રહસ્ય લોકની આજની સફર આપણે અહીં જ પૂર્ણ કરીશું. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર.